નમસ્કાર દોસ્તો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મના જાણીતા ખલનાયક અરવિંદ રાઠોડ વિશે. તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1941ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે દરજીકામ કરતા હતા. જોકે અરવિંદભાઈએ તેમના પિતાનો વ્યવસાય ન સંભાળતા એક્ટિંગ ક્ષેત્રે આગળ વધ્યા. શાળા તથા કોલેજમાં અભિનય ક્ષેત્રે અનેકો ઇનામ મેળવનાર અરવિંદભાઈ ઘણા નાટકોમાં કામ કર્યું હતું. શરૂઆતમાં તેઓ અરુણા ઈરાનીના પિતાની નાટક કંપનીમાં મોટા ઘરની વહુમાં કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં કેટલાક નાટકોમાં કામ કર્યા બાદ 1967 અને 1968માં વિનોદ જાનીના નાટક પ્રીત પિયુને પાનેતરના કામના કારણે મુંબઈ આવ્યા. અહીં તેઓનો ફોટો જર્નાલિસ્ટનું કામ કરતા અને આ દરમિયાન જ રાજ કપૂરે તેમને જોયા અને તેમની ફિલ્મ મેરા નામ જોકરમાં એક નાનકડી એવી ભૂમિકા આપી દીધી. આ રીતે ફિલ્મ ક્ષેત્રમાં તેમનો સંબંધ જોડાયો. અરવિંદ રાઠોડે 70ના દાયકામાં અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 250થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું. દોસ્તો, તેમની ફિલ્મોગ્રાફીનો વિડીયો આવનારા સમયમાં ચેનલ પર મૂકીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મોટા ભાગની ફિલ્મોમાં તેઓ વિલન તરીકે દેખાતા, પણ તેમને અમુક ફિલ્મોમાં હીરો તરીકે પણ ભૂમિકા ભજવી, જેવી કે સંત સવૈયાનાથ, હાલોને મારી ગરબે રમાડું વગેરે જેવી ગણાવી શકાય. તેમના અભિનય પ્રત્યેના પ્રેમનો એક કિસ્સો જોઈએ તો 2015માં અરવિંદ રાઠોડનું તાત્કાલિક ઘૂંટણના ઓપરેશન કરવું પડ્યું. વાત જાણે એમ હતી કે 23 જૂન 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક મારી તો અરજી બાકી તમારી મરજી એ દરમિયાન તેમણે 12 પેન કિલર ગોળી ખાઈને નાટક ભજવ્યું હતું. નાટક દરમિયાન તેમની પગ વળી જતા હતા. તે જોઈને દર્શકને એમ લાગતું હતું કે અરવિંદભાઈના પાત્રની ચાલ એવી છે, પરંતુ વાસ્તવમાં તેઓ વ્યવસ્થિત રીતે ચાલી પણ નહોતા શકતા. જોકે તેમણે 2.25 કલાકનું નાટક પૂરું કર્યા બાદ સીધા ડૉક્ટર પાસે ગયા હતા. ડૉક્ટરે એક્સરે કરાવી તાત્કાલિક ઓપરેશન કરાવ્યું હતું, પરંતુ આ દરમિયાન તેમની સાથે પરિવારના કોઈ પણ સભ્યો ત્યાં હાજર ન હતા. પણ તેમના કોસ્ટાર પદ્મા રાણી ત્યાં હાજર હતા અને તેમણે પણ મુંબઈ રવાના કરી દીધા હતા. તો દોસ્તો, આ પરથી આપણે કહી શકાય કે અરવિંદભાઈ તેમના અભિનય પ્રત્યે કેટલો પ્રેમ હતો. 2006માં ટીવી સિરિયલ થોડી ખુશી થોડા ગમમાં મનસુખલાલ શાહની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાના શ્રેણીમાં ભારતીય ટેલી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. છેલ્લે તેઓ 2018માં ગુજરાતી ફિલ્મ ટેન્શન થઈ ગયુંમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી. દોસ્તો, 1 જુલાઈ 2021ના રોજ 80 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમણે ઘણા સમયથી બીમાર હતા અને તેમનો કોઈના પણ સંપર્કમાં ન હતા. તો દોસ્તો, આ હતું મહાન ખલનાયક અરવિંદ રાઠોડના જીવન વિશે થોડી માહિતી. તો દોસ્તો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.